આજે માંજલપુર વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે અને વહેલી સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે। ત્યારે આ દરમિયાન ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લાએ પોતાના પરિવાર સાથે પહોંચી મતદાન કર્યું છે। મતદાન બાદ મીડિયા સાથે વાતચીત કરતા બાલકૃષ્ણ શુક્લાએ જણાવ્યું હતું કે લોકશાહીને મજબૂત બનાવવા માટે દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ। તેમણે કહ્યું કે મતદાન એ માત્ર અધિકાર જ નહીં પરંતુ દરેક નાગરિકની મહત્વપૂર્ણ ફરજ પણ છે। તેમણે તમામ મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અને લોકશાહીના આ મહાપર્વને સફળ બનાવવા અપીલ કરી છે। આપણે બધા જાણીએ છીએ કે આખા વિશ્વમાં સૌથી સમૃદ્ધ અને જાગૃત લોકશાહી હોય તો ભારત દેશ છે। ભારતની લોકશાહી આખા દુનિયાને જ્યારે નવો માર્ગ ચીંધી રહ્યું છે ત્યારે મતદાન એ બંધારણે આપેલા તમામ નાગરિકોને આપેલો એક બહુમૂલ્ય અધિકાર છે અને બધા જ નાગરિકોએ એનો ઉપયોગ કરવો જોઈએ। મતદાન જ્યારે વધારેમાં વધારે થાય ત્યારે સ્ટેબલ ગવર્મેન્ટ બનતી હોય છે અને જ્યારે આપણે એવો વિચાર કરતા હોઈએ કે ખૂબ સારી રીતે મતદાન થવા માટે શું કરવું જોઈએ ત્યારે બધા જ રાજકીય પાર્ટીઓ પણ પોતાની રીતે પ્રયત્ન કરતા હોય છે, પણ સરકારશ્રી દ્વારા પણ ખૂબ પ્રયત્નો થતા હોય છે, ચૂંટણી પંચ દ્વારા પણ ખૂબ પ્રયત્નો થાય છે ત્યારે અને આજે જ્યારે વડોદરા શહેરમાં માંજલપુર વિધાનસભામાં ગુજરાતના સૌથી સિનિયર મોસ્ટ ધારાસભ્ય જેઓ સતત 8 ટર્મથી વિજેતા થતા હતા એવા શિવભક્ત અને જેમને દુનિયામાં સૌથી ઊંચી સોનાની શિવજીની મૂર્તિ બનાવી છે એવા યોગેશભાઈ પટેલના અકાળે નિધનના કારણે જ્યારે અહીંયા મધ્યવર્તી ચૂંટણી આવી છે ત્યારે મતદારોનો પણ ખૂબ ઉત્સાહ છે અને ખૂબ સારી રીતે બધા મતદારો મતદાન કરવા આવી રહ્યા છે। જાતે મારા પત્ની સાથે અહીંયા મતદાન કરવા આવ્યો છું સીવી રમન સ્કૂલ પર અને આપના માધ્યમથી તમામ મતદારોને પણ વિનંતી કરું છું કે આપણે આપણા અધિકારનો ઉપયોગ કરવો જોઈએ। અધિકાર આપણાને બંધારણે આપ્યો છે અને એ અધિકારનો ઉપયોગ આપણે કરીએ, કરાવીએ અને 100% મતદાન કરીએ। મતદાન બહુ જ જરૂરી છે કારણ કે આપણે આપણા દેશમાં મતદાનથી જ સરકાર આવે છે અને એના લીધે મતદાન બહુ ખૂબ જ જરૂરી છે। દરેકે એમનો ટાઈમ એ કાઢી અને મતદાન કરવું જ જોઈએ, આવવું જોઈએ, જેથી દરેકનું હક અને એને ખબર પડે કે મતદાનનું શું મહત્ત્વ છે।